નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો તથ્યની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી છે। ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીની કોર્ટે ફગાવી દીધી છે। તથ્યના હૃદયના ધબકારા વધી જવા તેમજ છાતીમાં દુખાવો રહેતો હોવાથી 4 સપ્તાહના જામીન માંગ્યા હતા। કોર્ટે તથ્યની યુએન મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવીને 10 દિવસમાં રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવેલું। આ અગાઉ તથ્યએ સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી। તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ જન્મભૂમિ ઇતિહાસનો કોર્સ શરૂ થશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવશે। 30 કલાકનો ટૂંકો સર્ટિફિકેટ કોર્સ રજૂ કરશે। માત્ર 1000 રૂપિયા તેની ફી હશે, જેમાં 5000 વર્ષનો ઇતિહાસ ભણી શકાશે। રામ મંદિર વિવાદ અને સુપ્રીમના ચુકાદા સુધીનું ભણાવાશે। માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, જર્મન ભાષામાં પણ કોર્સ ઉપલબ્ધ બનાવાશે, જેની ફી 10,000 રૂપિયા હશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી ચોરના લોકો થઈ જાવ સાવધાન। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીની ફરિયાદો થઈ છે। સરકાર 5 વર્ષ પહેલાં ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા તૈયાર છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।